ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચર્ચા કરવાના છીએ કે સમાન વિદ્યુત પ્રવાહ હોય, સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે બળ કેટલું લાગે એનું સૂત્ર શું. જો આપણે ભણી ગયા કે ભાઈ આપણે આવું ભણી ગયા કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર હોય, આખો ચુંબકીય ક્ષેત્ર હોય સપોઝ, બરાબર. આખો ચુંબકીય ક્ષેત્ર હોય એમાં તમે કોઈ તાર રાખો, બી જેટલું ક્ષેત્ર છે અંદર તરફ, એમાં આપણે કોઈ તાર રાખ્યો છે વિદ્યુત પ્રવાહ ધારિત એ લંબાઈનો તાર, બરાબર. આ દિશામાં પ્રવાહ હોય છે. તો આપણે આની પર લાગતા બળનું સૂત્ર આપણને ખબર હતું કે F = I L B sin θ. અત્યારે I આમ છે, B આમ છે, ખૂણો 90 થાય, બરાબર. પણ એ સિવાય કાંઈ ખૂણો બનાવો તો sin θ આવે. હવે મિત્રો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો જો L સદિશ લઈ હવે I અચળ, બરાબર. તો આને આમ લખી શકું I L ક્રોસ B. તો જો માનાક L માનાક B અને એને બે વચ્ચેનો ખૂણો sin θ. આપણા કેસમાં અહીં 90 આવશે કારણ કે I L આમ B આમ. હવે તમે જો અહીં તો આમાં શું થયું, મતલબ કે ચુંબકીય ક્ષેત્રમાં તમે પ્રવાહ હોય તો એની પર બળ લાગે, પ્રવાહધારિત તાર હોય તો એની પર બળ લાગે ચુંબકીય ક્ષેત્રમાં, બરાબર. તો હવે જે આપણે જોઈ રહ્યા છીએ ચુંબકીય ક્ષેત્ર કોઈ સ્વતંત્ર નથી ક્યાંય, પણ બે પ્રવાહધારિત તાર છે. તો એમાં આ ઘટના જ ઘટે છે, કોઈ એકના ચુંબકીય ક્ષેત્રમાં બીજો પ્રવાહધારિત તાર, દાખલા કે બે તાર હોય, આ બે પ્રવાહધારિત તાર છે, બરાબર. આ બે પ્રવાહધારિત તાર છે. આમાં આ પ્રવાહ બે એક જ દિશામાં વહે છે, I1 I2. તો આમાં પ્રવાહ વહે તો આના કારણે ચુંબકીય ક્ષેત્ર આ હોય, આમાં ફેલાયેલું હોય ચારે કોર, એમાં આ પ્રવાહધારિત તાર કહેવાય કે નહીં. તો આના ચુંબકીય ક્ષેત્રમાં આ તાર IL, બરાબર. તો આના ક્ષેત્રને કારણે આની પર બળ લાગશે અને આમાં પ્રવાહ વહે એનું ચુંબકીય ક્ષેત્ર હોય એમાં આ છે, તો આના ચુંબકીય ક્ષેત્રને કારણે આની પર બળ લાગશે. તો પરસ્પર બે એકબીજા પર બળ લગાડશે આ પ્રવાહધારિત તાર, બરાબર. તો એની ચર્ચા આપણે કરવાના છીએ, બરાબર. અને આપણે સૂત્ર એક તો આ મેઇન સૂત્ર છે, આ સદિશ સ્વરૂપ છે, આ મૂળ સ્વરૂપ છે, મતલબ એનું મૂલ્ય છે I L B, કારણ માનાક L માનાક B અને બે વચ્ચેના ખૂણાની સાઈન આ અચળ છે બહાર આવી જાય, બરાબર. આ પ્રવાહખંડ કહેવાય. આમાં પ્રવાહખંડ ભણી ગયા તો IL છે, આને પ્રવાહખંડ કહીએ આપણે. શું કહીએ છીએ? પ્રવાહખંડ. L લંબાઈ હોય તો DL હોય તો DL જેટલો, બરાબર. આ આખો પ્રવાહખંડ છે, આટલો પ્રવાહખંડ છે IL, L લંબાઈનો, બરાબર. DL હોય તો DL લંબાઈનો, અને સંકલન કરો તો DL ભેગા થઈને L થઈ જાય, તો એ મોટો ખંડ બની ગયો, બરાબર. એક આ સૂત્ર વાપરશું આપણે, આનો ઉપયોગ થાય, બરાબર. અને બીજું કે જો θ 90 હોય તો ખાલી શું જવાબ આવશે, સૂત્ર આવશે F = I L B. આ 90 હોય તો sin 90 એટલે તો ખાલી આ જ આવશે, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરશું. પછી બીજું સૂત્ર આ છે મિત્રો કે આ કોઈ તાર હોય, I પ્રવાહધારિત, હે ને, ત્યાંથી R અંતર, અહીં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, અહીંયા B, આ કોઈ બિંદુ P આગળ B કેટલું હોય તો B = ભણી ગયા આપણે μ0r/2πr. આ સૂત્રનો ઉપયોગ કરશું. આ બે સૂત્રનો આપણે ઉપયોગ કરશું અને આપણે સૂત્ર મેળવશું બે તાર વચ્ચે લાગતા બળ. આ બે સૂત્રનો ઉપયોગ કરશું, બરાબર છે. પહેલા મેં વાત કરી દીધી. ચાલો આગળ જઈએ. આપણે એક તાર પ્રવાહધારિત, ખૂબ લાંબા, સીધા અને અવગણીય આડછેદવાળા. કેવા છે? ખૂબ લાંબા, સીધા અને અવગણીય આડછેદવાળા. આમાં પ્રવાહ વહે છે. સપોઝ આ એ તાર છે, આ બીજો તાર છે, એ હું B કહું,
આ બી તાર છે. આમાં પ્રવાહ વહે છે આઈ એ, આમાં પ્રવાહ વહે છે આઈ બી. બંને એક જ દિશામાં વહે છે. આ સમાંતર છે અને બેની વચ્ચેનું અંતર છે ડી. બે તાર વચ્ચેનું અંતર છે ડી. બરાબર મિત્રો. હવે આમાં પ્રવાહ વહે છે એને કારણે ચુંબકીય ક્ષેત્ર મેં કીધું ને કે જો આમ પ્રવાહ વહેતો હોય તો આંગળા જો તો ક્ષેત્ર રેખા આમ હોય ગોળ. તો અહીંયા કોઈ આ તાર છે અહીંયા તો ન્યા ક્ષેત્ર રેખા આમ આ દિશામાં ક્ષેત્ર કેમ થાય અને આ બિંદુ આગળ સ્પર્શક દિશામાં આમ. તમારા અંદર કેમ દોરવું એ પણ આમ લાગશે. બરાબર. તો પહેલા હું એને કારણે એના ચુંબકીય ક્ષેત્રને કારણે બી પર લાગતું બળ વધીશ. એના ચુંબકીય ક્ષેત્રને કારણે બી પર લાગતું બળ. તો આમાં આકૃતિ દોરીમાં તકલીફ થાય કારણ કે આ એ ચુંબક ક્ષેત્ર આમ છે અંદર તરફ પ્રવાહ ખંડ. દાખલા કે આની એલ લંબાઈ છે, આની લંબાઈ છે સપોઝ અહીંથી કારણ કે આ ખૂબ લાંબો તાર છે. આ એલ લંબાઈ છે, આ લંબાઈ છે એલ એટલે આનો લંબાઈનો ખંડ એલ છે. ઓકે. એલ લંબાઈ દીઠ બળ છે. હું એને એક દ્વારા બી પર એને કારણે લાગતું બળ તો જો શું થશે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તાર એમાંથી વહેતા પ્રવાહ ને લીધે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર બી એ માં આઈબી પ્રવાહધારી તાર રહેલો છે. તાર બી રહેલો છે. તાર બી રહેલો છે. તાર બી રહેલો છે. માટે તાર બી પર તાર એને કારણે અથવા એને લીધે લાગતું બળ હું એને એફ બી પર એને કારણે કહું બરાબર. હવે આ બળ થાય તો ચુંબકીય ક્ષેત્ર કોનું? એનું. પ્રવાહ કોનો? બી નો. આના ચુંબકીય ક્ષેત્રમાં આધાર છે. તો સૂત્ર પ્રાપ્ત થાય કે આઈબી અને આનો એલ આનો પ્રવાહ ખંડ આઈબી એલ અને આનું બી આ તારના બી માં આધાર રહેલો છે. તો બી એ એને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બી. આપણે પેલા વાત કરી ને ખરેખર આઈએલ બી સાઈન થીટા થાય. થીટા 90 હુકામ લીધો મેં? આ થીટા 90 હુકામ લીધો? કારણ કે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હુકામ એને જો મિત્રો આ બરાબર છે સમાંતર તાર છે. આમાં પ્રવાહ આયે વહે છે. આના કારણે ચુંબકીય ક્ષેત્ર ડી અંતર આ ક્ષેત્ર હોય આમ ક્ષેત્ર કામ હોય અંગૂઠો આમ રખો પ્રવાહ દિશામાં તો આંગળા આમ વળે ક્ષેત્ર કામ ગોળ હોય બરાબર. આના ચુંબક ક્ષેત્ર આમ ગોળ હોય તો આ બિંદુ આગળ ચુંબક ક્ષેત્ર કેટલું થાય તો આ બિંદુએ દોરેલા
સ્પર્શકની દિશામાં આમ. તો બી એ આમ, આ બી બરાબર, આ બી અને એલ આમ, આઈ બી પ્રવાહ આ ઉપર તરફ રહે, આઈ એલ આમ. તો આઈએલ થી બી તરફ આગળ ઘુમાવો, તો આઈએલ થી આઈએલ આમ, બી આમ અંદર તરફ જો આગળ રેખાંકન આમ પેલા આમ આગળ રેખા આઈએલ તરફ, આ આઈબીએલ તરફ આમ રેખા અને બી અંદર તરફ. તો જો અંગૂઠો આમ લે, પેલા આગળ આમ લે, આ દિશા પર. તો હું આકૃતિ દોરું તો આકૃતિ ભાઈ બોર્ડ કેમ લાગે છે? આ દિશા એફ બી એ આ દિશામાં લાગે બરાબર. એટલે હવે તમે જુઓ મેં ખૂણો 90 કામ લીધો આયલ અને બી વચ્ચે. મિત્રો મેં વાત કરી એમ કે આનું ચુંબકીય ક્ષેત્ર આમ, આનો આયલ આમ, તો આયલ આમ ક્ષેત્ર આમ, તો ખૂણો 90 થયો કે નહીં? આયલ આમ આમ, આ આઈબીએલ આમ, આઈબીએલ આમ, બી આમ, તો ખૂણો 90 થયો કે નહીં? કારણ કે સૂત્ર આપણું એવું હતું ને, આઈએલ પ્લસ બી. સૂત્ર શું હતું આપણું? સદિશ F = I L ક્રોસ B. બરાબર. તો L થી B તરફ આગળ ઘુમાવવાનો હોય. તો આપણે તમે કીધું એમ કે I L આમ, B આમ, તો B આમ 90 ખૂણો થયો એટલે આપણે 90 લીધો. હવે મિત્રો બરાબર I B L B એ કેટલું થાય? અહીંથી D અંતર આપણે સૂત્રવાળું ભણી ગયા. હા, હવે B = μ0I upon 2πi. બરાબર. અતિ લાંબા તારથી આ અંતરે I પ્રવાહ ધારિત અતિ લાંબા તારથી આ અંતરે ચુંબકીય ક્ષેત્ર. તો અહીં મારે B એ શું મૂકીશ? આને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર D અંતર, કેટલા અંતરે? D અંતરે. μ0 પ્રવાહ કેટલો વહે છે? I ની જગ્યાએ IA μ0 IA છેદમાં 2π આની જગ્યાએ D, આની જગ્યાએ બરાબર. તો આ શું થશે? બરાબર μ0 IA IB L છેદમાં μ0 IA IB L છેદમાં 2π D, 2π. બરોબર મિત્રો, જરા ચેક કરી લો દેખાય છે કે નહીં. તો મિત્રો આ બળ લાગ્યું ઈ બી ને, આ બી પર એને કારણે લાગતું બળ છે. બી પર એને કારણે લાગતું બળ છે બરાબર. અને આ દિશામાં છે. આ જ રીતે આપણે આના ચુંબકીય ક્ષેત્રને કારણે આના ચુંબકીય ક્ષેત્રમાં આ પ્રવાહ રહેલો છે, આ તાર રહેલો છે પ્રવાહ તાર. તો આના ચુંબકીય ક્ષેત્રને કારણે આને પણ લાગતું બળ ગોતવું હોય તો એ આપણે આમ લખી શકીએ. હવે કોઈ પણ એક હાલે ડાયરેક્ટ નોકો તો હાલે. દેખીતી વાત છે કે આના ચુંબકીય ક્ષેત્રને આને પણ લાગતું બળ, આનું મૂલ્ય સેમ મળે પણ દિશા વિરુદ્ધ મળે. આમ દિશા આમ મળશે બરાબર. હવે તાર બી માંથી વહેતા પ્રવાહ આઈબી ને કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર, ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર
ક્ષેત્રમાં I એ ક્ષેત્રમાં I એ પ્રવાહ ધારિત તાર એ પર લાગતું બળ એ પર બી ને કારણે બરાબર સૂત્ર શું થશે એનું કે જેને આનો ચુંબકીય ક્ષેત્ર છે આનો પ્રવાહ છે તો સેમ એલ લંબાઈ આ એલ લંબાઈ પર વાત કરું તો I એ L આનો ચુંબકીય ક્ષેત્ર છે એટલે બી કોનું બી નું બી એટલે કે I A અને ઓની જેમ જ ખૂણો 90 થાય સાઈન તમે હિસાબ કરજો બરાબર ને કારણ આનું ચુંબકીય ક્ષેત્ર છે આ ક્ષેત્ર આમ બી આમ અને આમ તો આ તરફ આંકડા રાખો અને બી તરફ ઘુમાવવાનું અને ખૂણો 90 છે આમ બી આમ અને ક્ષેત્ર બને આ સ્પર્શક આમ બને તો આમ બી આમ જો આ તરફ તો આ બળ લાગશે આ તરફ છે બરોબર એ બી પર એને કારણે એવી રીતના એ પર બી ને કારણે નાખવું એ પર બી ને કારણે નાખવું આ દિશા પરસ્પર જો બરોબર વિરુદ્ધ દિશાના બળ છે અને આનું બી કેટલું થશે μ0 IB upon 2πd અંતર તો d છે આ સૂત્ર શું થયું μ0 IA IB L upon 2πd જો જ બેના મૂલ્ય સમાન થયા કે નહીં બેના મૂલ્ય કેવા થયા સમાન અહીં FBA બરાબર FAB બરાબર μ0 IA IB L upon 2πd બરાબર બે પર સમાન મૂલ્ય ના હોય ને સૂત્ર આવું થાય μ0 IA IB L upon 2πd હવે દિશા વિરુદ્ધ છે તો એને સદિશ સ્વરૂપમાં લખો તો આમ લખી શકું સદિશ સ્વરૂપમાં મારા કેમ લખાય તથા FBA is equal to FBA is equal to minus F. FBA is equal to minus F. AB minus F AB मतलब पेरी दिशा विरुद्ध છે જો મૂલ્ય સમાન દિશા વિરુદ્ધ આની દિશામાં मतलब શું છે મિત્રો આ બળ પરસ્પર વિરુદ્ધ લાગે છે એટલે આ બળ કેવા થયા આકર્ષિત થયા કેવા થયા આકર્ષિત થયા અત્યારે જો આકર્ષિત છે સમાન દિશામાં પ્રવાહ વહે બરાબર આકર્ષિત બળ છે પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના એનો મતલબ એવો થઈ ગયો કે એક પર જેટલું બળ લગાડે છે એટલું જ આકાર આની પર બળ લગાડે તો અહીં ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન થયું આઘાત પ્રત્યાઘાત જેટલું બળ હું દિવાલને લગાડવા બોર્ડને આ દિશામાં બોર્ડ એટલું જ બળ મારા તરફ લગાડવાનું હે ને આઘાત પ્રત્યાઘાત આ ન્યૂટનના ત્રીજા નિયમનું શું થયું અહીં પાલન થયું તો મિત્રો આ રીતે સમાન દિશામાં પ્રવાહ હતા જો સમાન દિશામાં તો આ બળ આકર્ષી છે કેવું છે આકર્ષી બળ છે અને કાઉન્સમાં લખી શકું આ બળ કેવા છે આકર્ષી આકૃતિમાં જ જોઉં છું લખું છું આકર્ષી બળ આકર્ષણ બરાબર એવી રીતે જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેતા હોય મિત્રો પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેતા હોય એવી રીતે પ્રવાહ મિત્રો આવી રીતે વહેતા હોય બે તાર છે અને
એકમાં પ્રવાહ આ રીતે વહે છે, એકમાં પ્રવાહ ઉલટો વહે છે. તો આ પણ મિત્રો અપાકર્ષી લાગે. કેવું લાગશે? અપાકર્ષી. અપાકર્ષી બળ. આ આકર્ષણ છે, આ અપાકર્ષણ છે. તો હું આમ પણ લખી શકું, આકર્ષણ અને અપાકર્ષણ. અપાકર્ષણ, બરાબર? આકર્ષણ અને અપાકર્ષણ. મતલબ આ તાર એ હોય, બરાબર? આ તાર બી હોય, તો આને પર લાગતું બળ એક બી પર, એને કારણે બી બળ લાગે એ આ દિશામાં હોય આમ, અને એ પર બી ને કારણે લાગતું બળ હોય તો એ આ દિશામાં હોય. એક પર બીને કારણે લાગતું બળ આ દિશામાં. બરાબર? પરસ્પર વિરુદ્ધ પણ અપાકર્ષણ થાય છે. પરસ્પર વિરુદ્ધ પ્રવાહ હોય, પ્રવાહ વિરુદ્ધ. પ્રવાહ કેવા છે? વિરુદ્ધ. પ્રવાહ કેવા છે? સમાન દિશામાં. તો સમાન દિશામાં હોય તો આકર્ષણ થાય, વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ થાય. આ ઓલા કુલમના નિયમથી આ ઉલટું છે. કુલમના નિયમથી કેવું છે? ઉલટું. કુલમના નિયમમાં શું હતું? આપણે કુલમનો જે બળનો નિયમ છે કે Q1 Q2 upon r². બે સમાન વિદ્યુતભારો હોય તો અપાકર્ષણ થાય, અસમાન હોય તો આકર્ષણ થાય. અહીંયા સમાન હોય, સમાન દિશામાં હોય તો આકર્ષણ થાય, અને વિરુદ્ધ દિશામાં હોય, અસમાન દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં તો અપાકર્ષણ થાય. એટલે એ કુલમના જે આપણે નિયમ ભણી ગયા બળનો કે Q1 Q2 upon r², એના કરતાં એ ઉલટું છે. બરાબર મિત્રો? ચાલો હવે આપણે આના પરથી એમ્પિયરની વ્યાખ્યા આપી છે. બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને એમ્પિયરના નિયમની વ્યાખ્યા દઈ શકીએ. એમ્પિયર અને કુલમ. બરાબર? પહેલા એમ્પિયર નિયમની, પછી કુલમ નિયમની વ્યાખ્યા દઈ શકાય. પહેલાની વાત કરીએ આપણે કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હોય. બરાબર? જો બે તાર વચ્ચે, બે વિદ્યુત પ્રવાહધારી તાર વચ્ચે બે અતિ લાંબા સીધા તથા અવગણ્ય આડછેદ વાળા અતિ લાંબા સીધા અવગણ્ય આડછેદ વાળા તથા શૂન્યાવકાશમાં રાખેલા સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર પરસ્પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ, હું એને સ્મોલ f કહું, ઇઝ ઇક્વલ ટુ f ભાગ્યા કુલ લંબાઈ. એકમ લંબાઈ દીઠ થઈ ગયું ન્યૂટન પ્રતિ મીટર. બરાબર? બરાબર. એ મને શું હતું? તો કે μ0 Ia Ib અને L છેદમાં 2πd ભાગ્યા L. તો જો L વહી ગયું. તારો જવાબ શું આવ્યો?
મ્યુ 0 IA IB upon 2 પાઈ d, જ્યાં d શું છે? બે સમાંતર તાર વચ્ચેનું અંતર, માટે f is equal to આ મિત્રો એકમ લંબાઈ લાગતું બળ થઈ ગયું, મતલબ L બરાબર 1 મુકાઈ ગયો, સમજો ને? આનો એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર, ન્યૂટન પ્રતિ મીટર, બરાબર? તો આના પરથી આપણે એમ્પિયરની વ્યાખ્યા કેમ દઈ શકીએ? આ પ્રતિ મીટર એટલે 1 મીટર દીઠ થયું, કેવું? 1 મીટર દીઠ, હો, 1 મીટર, કારણ કે આપણે લંબાઈ 1 મીટર લઈ લીધી. હવે જોવો જી, એમ્પિયરની વ્યાખ્યા કેમ દઈ શકાય? એમ્પિયરની વ્યાખ્યા આ શૂન્યાવકાશ છે. હું IA બરાબર IB 1 લઉં. જો IA બરાબર IB is equal to 1 એમ્પિયર, બરાબર? પછી અંતર d છે એ હું 1 મીટર લઉં, અને પ્રતિ મીટર છે એટલે 1 મીટર લંબાઈ દીઠ થયું, બરાબર? એટલે આમ જુઓ કે L આપણે 1 લીધો કહેવાય, L is equal to 1 મીટર, બરાબર? તમારે L 1 મૂકી દો ખાલી આ સૂત્રમાં, F બરાબર, તો પણ એ આ જ આવે. તો આપણે આ F ગણીએ કેટલું આવે, એટલે એકમ લંબાઈ દીઠ બળ 1 મીટર દીઠ, તો કે મ્યુ 0 એટલે 4 પાઈ ગુણ્યા 10⁻⁷ ગુણ્યા I એટલે 1, IB એટલે 1 છેદમાં 2 પાઈ, D એટલે 1, બરાબર? તો આ 2 પાઈ પર ગયા બિંદુ 4 એટલે 2 ગુણ્યા 10⁻⁷ ન્યૂટન પ્રતિ મીટર. જો આવ્યું, આના મતલબ પર વ્યાખ્યા શું દઈ શકાય? આપણે વ્યાખ્યા આમ લખી શકીએ, પ્રતિ મીટર એટલે 1 મીટર દીઠ, બરાબર? તો વ્યાખ્યા આમ લખી શકીએ, જે સમાન પ્રવાહ IA બરાબર IB, સમાન પ્રવાહ સમાન પ્રવાહના મૂલ્ય માટે અતિ લાંબા સીધા અવગણ્ય આડછેદવાળા તથા શૂન્યાવકાશમાં રાખેલા પરસ્પર સમાંતર બે તારો વચ્ચે સમાંતર બે રાખેલા બે વિદ્યુત પ્રવાહધારી તારો વચ્ચે લાગતું બળ કેટલું? લાગતું બળ 2 ગુણ્યા 10⁻⁷ ન્યૂટન પ્રતિ મીટર મળે. બરોબર? તે જે સમાન પ્રવાહ તે પ્રવાહના મૂલ્યને સમાન પ્રવાહના મૂલ્યને
તે સમાન પ્રવાહના મૂલ્યને 1 એમ્પિયર કહે છે. બરાબર, જે સમાન પ્રવાહ આ 1 એમ્પિયર હતો ને, 1 એમ્પિયર કહે છે. જો તે સમાન પ્રવાહના મૂલ્યને 1 એમ્પિયર કહે છે. બરાબર, IA બરાબર IB બરાબર 1 એમ્પિયર. બરાબર, આ 1 એમ્પિયર કહે છે. ચાલ જોઈ લે ચકાસ. થોડું ખુલ્લું જાણવી ગયું. હવે મિત્રો કુલમની વ્યાખ્યા દઈ શકાય. કુલમની કુલમની વ્યાખ્યા. કુલમની વ્યાખ્યા એમ્પિયર પર 1 એમ્પિયર. જે વાહકમાંથી જે વાહકમાંથી 1 સેકન્ડમાં વાહકમાંથી 1 એમ્પિયર 1 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તે વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર પસાર થઈ રહ્યો છે તેમ કહેવાય. થઈ રહ્યો છે તેમ કહેવાય. જે વાહકમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય, 1 એમ્પિયર વાહકમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય, બરાબર, આમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો એને એક આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જથ્થો બહાર જાય એમ કહેવાય. 1 સેકન્ડમાં 1 કુલમ, મતલબ કે અર્થાત થઈ રહ્યો છે અર્થાત 1 એમ્પિયર બરાબર 1 કુલમ પ્રતિ સેકન્ડ. 1 એમ્પિયર બરાબર 1 કુલમ પ્રતિ સેકન્ડ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે સૂત્ર ભણ્યા 2 તાર વચ્ચે વિદ્યુત પ્રવાહ આધારિત સમાંતર તાર વચ્ચે લાગતું બળ અતિ લાંબા અવગણ્ય આડછેદવાળા સીધા શૂન્યાવકાશમાં રાખેલા, બરાબર, તાર વચ્ચે લાગતું બળ F બરાબર μ0 IIB L upon 2πd. તાર વચ્ચેનું અંતર d છે. તારની એકમ આપણે તારની લંબાઈ L છે, કેપિટલ L લંબાઈ ખંડ લાગતું બળ આપણે ભણ્યા F બરાબર μ0 IIB L upon 2πd તથા એમ્પિયરની વ્યાખ્યા ભણ્યા
અને કુલમની વ્યાખ્યા કરી. બરાબર, ધન્યવાદ.